ત્યાં સુધી જાહેરમાં ઘણી વખત બોલ્યો છું, જે જનેતાને રાજી ન કરી શકે ને એની કુળદેવીને કોઈ દી રાજી ન કરી હવે, અને કુળદેવી કોઈ દી રાજી થાય નહીં. એ માંગતો હોય તેનો વેમ છે. જનેતાને રાજી ન કરી શકે એ ચામુંડાને રાજી કરી જ ન શકે. એ તો બેઠી બેઠી એની પાસે બધું ગણિત છે ને, એની પાસે તમામ પ્રકારનું ગણિત જોવે છે ને. હા, નક્કી મંદિરે જઈને હે મારી માય કે મારો દીકરો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવે ને હું જોડ નાળિયેર વધારે તઈ ગોખલામાં બેઠી બેઠી કહેતી તારા બે નાળિયેરના ડોડા હાટ છે ને મારી યુનિવર્સિટીના પેપર ફોડવા, તારા છોકરાએ કંઈ લખ્યું જ નથી. આ તો વહીવટની બધી ભક્તિ છે. જીવતા જાગતા દેવ હોય તો માન માતૃદેવો ભવો, પિતૃદેવો ભવો, આચાર્ય દેવો ભવો, અતિથિ દેવો ભવો, આ ઉપનિષદના વાક્ય છે. બસ આ જોકે હું તો ઘણી વખત જાહેરમાં કહું છું કે ધર્મને છે ને બહુ ઘૂંસવી ન નાખવો. આ સીધો સાદો આપણે માટેનો આ ધર્મ છે. નહીં કલી કરમ અને ભક્તિ વિવેક રામ નામ અવલંબન. આમાં કોઈ આપણે તપ ધરવા જઈ હગીએ ને કે માથે સમાધિઓ ચડાવી દઈએ ને ફુકરી કાનમાં માળા કરી દઈએ ને એવું આપણાથી કંઈ થઈ શકે એમ નથી. આપણે કાંટો લાગે ને રાયડું નાખતા હોઈએ એ સમાધિઓના તાપ સહન કરી શકીએ. આપણાથી તો થાય એટલું રામનું નામ લેવાય ને દેવાય, કોકને બટકું રોટલો દેવાય. આથી મોટો બીજો કોઈ ધર્મ છે જ નહીં. ખોટે ખોટો ધર્મને ઘૂસવી ન નાખવો. જેટલું લેવાય એટલું રામનું નામ લેવું, ટાણે જ દેવાય તો કોકને બટકું રોટલો દેવો અને માવતરની સેવા કરવી. આનાથી મોટું બીજું કંઈ છે ને કરવું હોય તો ઘણું છે. ભાવ બાપુ કરીને દરબાર હતા ને બાળક ખૂન કરેલા ને પછી એને એમ થયું બહુ થઈ ગઈ. ગંગામાં જઈને મુઠ્ઠી આટકા બોરીએ હું એ ગંગામાં ગયા ને મુઠ્ઠી આટકા બોર્યા ને ત્યાં ગયા પછી એમ થયું હવે ગુજરાતમાં નથી જાવ, ઉત્તરાખંડમાં રોકાઈ જાવ. પછી ગુરુ ધારણ કર્યા ને ઉત્તરાખંડમાં રોકાણા ને પછી તો એમાં ને એમાં સમય પસાર થયો. છેલ્લી ઉંમરે એમ થયું મારા દેહમાં જઈને મારી માટી પડે ને તો બહુ સારું કહેવાય. એટલે વતનમાં આવ્યા પછી ઝૂંપડી વાળી ભગવાન પહેર્યા, હાડા ઉગડી ગયેલા, શરીર પાતળું, કોઈ ઓળખે નહીં. એમાં ભજનના શોખીન રામસાગર લઈને આજુબાજુના ગામડા ભજન ગાવા જાય. એમાં ગામની બે રીધી સીધીને એમ થયું, ગામ હોય ને રીધી સીધી હોય. હા, કોઈ ગામમાં પ્રવેશ કરવો હોય ને તો અડધી રાતે કરવો. ગામ કેવું છે જોવું હોય ને તો અડધી રાતે પ્રવેશ કરવો. હા, હનુમાનજી મહારાજ લંકામાં રાતે ગયા હતા. શું કરવા? રીધી સીધી બેઠી હોય, આખું ગામ હોઈ ગયું નાકે નાકે આ બેઠી હોય, આખા ગામનું ધ્યાન રાખે. એના પર ખબર પડે આ ગામ કેવું છે. એટલે એને એમ થયું કે બાબા પાસે 2-5 રૂપિયા હોવા જોઈએ, કાંઈ ભજનમાંથી 2-5 રૂપિયા લઈ આવે છે. એક દી વહેલા 4 વાગે ભજન ગાઈને આવ્યા ને ઓલા ઝૂંપડી આડાથી નીકળ્યા. ગए बाबा होई काट के क्या होता है? साधु के पास तो गांजा सूखा का होता है. गांजा सूखा वाली काट ने कि राम का नाम लो. नहीं भाई, राम का नाम लो कुछ नहीं होता है. साधु के पास तो क्या होता है कि राम ना नाम वाली काटो के बस तो राजपूत नु दूध रामसागर કર્યો ઊંધો. એ ઊંધો રામસાગર કરીને ગુજરાતી 2 દીધીઓ એટલે પાછા હટીને કે ભાવ બાપુ કે નહીં? ભાવ બાપુ શું આ તમારે હગો આમે વાગે ને આમે વાગે આગળ 12 ફેરા સૌ થાય, પણ હવે તો 2 નામ લેવા દો તમારી પર. હવે ઈનો એને જેને ભજન કરવું છે એને આ દુનિયા નથી કરવા દેતી. મારો હા મંગળ બાપુ કરે મારા કાઠી દરબાર હતા, આમ થોડાક હાથના છૂટ હતા, હાથ છૂટ હતો, જેને આવે ને આમ બરગાડી ગઈ. એમ એક છોકરાને ફેરવીને ઝાપટ મારી. છોકરાએ કીધું બાપુ મારો કોઈ વાંક, મારો કોઈ ગુનો હોય કે તો ગુનો કરતા હોય મારે રાહ જોવાની, તું તો ગુનો ન હોય. એને એમ થયું કે હવે આ ખૂબ થઈ ગયું ને. એ ટૂંકમાં એમ કે ગંગાજી ગયા ને ભગવાન પહેર્યા ને છેલ્લી અવસ્થાએ પાછા વતનમાં ઝૂંપડી વાળીને રહ્યા ને એમાં ગામમાં ચોર પીડ્યા. એ મોર ચોર, ગામ જાગી ગયું. ગામ વાહે મંગળુ બાપુને ઝૂંપડી પાસેથી ચોર નીકળ્યા, નાની લીધી કડિયારી ડાંગ. એ અંધારામાં મીડ્યા, ડાંગ જીકવા, ચોર હાડ્યું નાખે. મંગળુ બાપુ મારો માં, મંગળુ બાપુ મારો માં, મંગળુ બાપુ મારો માં. અને ડાંગ થપી ગઈ. મારું ગામનું ઓળખું, મારા છોકરાનું ઓળખાં, મારું કુટુંબનું ઓળખું. અને અંધારે તમે કેમ ઓળખી ગયા કે બાપુ તમે સાધુ થયા પણ તમારી હથરોટી હજી એવી ને એવી છે? હથરોટી હજી નથી ફરી. હથરોટી અમને જે પ્રથમના ઘા છે ને આ તાજા થયા.
કરવું છે એને દુનિયા કરવાનું. એટલે મારે કહેવાનો આખો ભાવ એ છે કે આપણાથી બહુ લાંબુ કંઈ થઈ નહીં શકે. આપણાથી તો જેટલું થાય ને એટલું કરી જવું, એટલું બને એટલું. પણ આ સીધો સાદો રસ્તો છે, સરળ સાદો રસ્તો છે કે લેવાય તો રામનું નામ લેવું. હા, એક સાજ ખાલી મત ખોઈ લે, ખલક બીજ કીચરું કલંક અંક ધોઈ લે તો ધોઈ લે ને ઉર અંધિયાર પાપ બુંદી સે ભૈરો હે તામે જ્ઞાન કે ચિરાગ ચિત્ત બોઈ લે તો બોઈ લે. આ મન ખા જન્મ બાર બાર ના મિલે કો મુઠ પૂર્ણ પ્રભુરો પ્યારો હોઈ લે તો હોઈ લે. આ મન ખા જન્મ સુધાર બેકો તો બીજ કે જબુ કે મોતી પ્રોઈ લે તો પ્રોઈ લે. એક સાંસ ખાલી મત ખોઈ લે, ખલક બીજ કીચરું કલંક અંક ધોઈ લે તો ધોઈ લે. એ તો ધબકારો થાય, જો તારાથી બે મોતી પરોવાઈ જાય તો પરોવી લે. એક દુવો હું કહું છું યુવાનો માટે ખાસ, એને આખી જિંદગી યાદ રાખશો એવી હું તમારી પાસેથી આશા રાખું છું. અને દુઆના શબ્દો છે, આનંદી કે કર્મ આનંદા હગા હારા કે હક. પાટણના રાજકવિઓ હતા, ઘણા આનંદ પરમાનંદ બોલે છે. પરમાનંદ ને કર્માનંદ બાપ દીકરો હતા, મિશ્રણ અટકના ચારણો હતા. બાપ પ્રશ્ન કરે, દીકરો જવાબ દે. 300-350 દુઆ છે. આનંદ કે કર્માનંદા કેની જાનમાં જાય, બાપા કર્મમાં હોય લુખું ચોપડેલ ક્યાંથી ખાઈ. આનંદ કે કર્મ આનંદા ગણ કર્યો કાંઈ જાય, કોઈની માથે ઉપકાર કર્યો હોય તો ખાલી જાય કે હા હાવત પુરાણો જાડીએ પછી કાઢે અને ખાય. આનંદ કે કર્મ આનંદા ભેદું નથી ભૂલંત. ડાયો માણા કેથી ભૂલ ખાય કે દન ઉઠે દશા પાલટે તેથી અવળા ખોપ કરન. દી માઠો બેહવાનો થયો હોય, દિશા પલટવાની થઈ હોય તેથી ડાયો માણા ભૂલ ખાય ને કે ડાયો માણા ભૂલ ન ખાય. આનંદ કે કર્માનંદા માણે ફેર કે આ 1 લાખ દેતા ન મળે, ત્રાંબિયાના 13. એકને મળવું હોય તો લાખ રૂપિયાનો ખર્ચો કરો તોય ન મળી શકાય. અને એક કેવા હોય કે 1 ત્રાંબિયું વાપરો 13 ભટકે. એનો દુવો છે. આખી જિંદગી આ પરિવારના ભાઈઓ યાદ રાખશો એવું હું વિશ્વાસ રાખું છું કે આનંદ કે કર્મ આનંદા હગા હારા કે હક. એનો જવાબ દીધો હતો કે છીપરી ફાટી અને ધ્રંગ હુવો પછી લાપડિયા ધ્રમકંથ. કારમીર પાણાની શિલાની માથે સીણો રાખીને ઘણનો ઘા મારો, પણ એવી પાકલ શીરા હોય કે સીણો એમાં ખૂતી ન હગે, ઉછળીને પાછો આવતો રહીએ. પણ એ શિલાની માલિકો જેથી તડી પડે અને માલિકો ધોળી ભરાય કે લાપડા નામનું ખડ માલિકર મૂળિયા નાખી જાય અને લીલું ધ્રમક થઈ અને મજા કરતો હોય. એમ તમારા ભાઈઓમાં, કુટુંબમાં, તમારા પરિવારમાં જ્યાં સુધી પૈસે ત્યાં સુધી શીણાવની તાકાત નથી તમારી વચ્ચે ખૂતી હગે. બાકી તમારામાં હપ તૂટશે ને તેથી લાપડા મજા કરતા છે, લાપડા મજા કરતા છે, લાપડા મજા. અને બાપુ લાપડાઓનો એક જ ધંધો હોય, તળી મોટી કેમ કરવી. બહુ સમજદાર સમાજ છે. એટલે કહું, હનુમાનજી મહારાજે રામના એટલા કામ કર્યા. રામ રાજી થઈ ગયા. હનુમાનને કહેવાય ગયા, હનુમાન રામને કઈ કેવું, હનુમાન તો મને એટલો વાલો લાગે. હનુમાન તો મને, સીતાજીની શોધ કરી આવ્યા પછી તો રામ ભેટી ગયા. હનુમાન તો મને એટલો વાલો લાગે, હનુમાન તો મને એટલો વાલો. કેવું છે કાંઈ રામને ઉપમા નથી મળતી. કેટલો વાલો લાગે ઉપમા નથી મળતી. હનુમાન તો મને એટલો વાલો લાગે, હનુમાન તો મને એટલો વાલો લાગે કે તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ. તું મને મારા ભાઈ ભરત